અમદાવાદની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં A1 સ્કૂલ છે, DAV સ્કૂલ છે અને સાથે જ એશિયા સ્કૂલને પણ આ પ્રકારનો મેલ મળ્યો છે. નવરંગપુરાની સંત કબીર સ્કૂલને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોપલ વિસ્તારમાં આવેલી તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી. આ ઉપરાંત બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલને પણ ધમકી મળી છે. કૃષ્ણનગરની અંકુર સ્કૂલ, પાલડીની દિવાન બલ્લુભાઈ સ્કૂલ, SGVP ગુરુકુળ અને નિરમા યુનિવર્સિટીને પણ ધમકી મળી છે. સાથે AG હાઈ સ્કૂલ, JJ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે. વિદ્યાનગર સ્કૂલ, CN વિદ્યાલયને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે. સાથે ખાલસા લિટલ સ્કૂલને પણ ધમકી આપવામાં આવી છે. સ્કૂલ સંચાલકોને ધમકીભર્યો મેલ મળ્યો છે અને ધમકી મળતા જ તેમણે પોલીસને જાણ કરી છે. સ્કૂલ બસોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. તો ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલમાં તપાસ હાથ ધરાઈ છે. 1:11 ખાલિસ્તાન બનશે ગુજરાત તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ખાસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. અલગ અલગ 15 સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા, ડોગ સ્ક્વોડ દ્વારા હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બાળકોને સ્કૂલની બહાર સુરક્ષાના ભાગરૂપે બહાર નીકાળવામાં આવ્યા છે. જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે તેમાં કાર બોમ્બ ધમાકા ખાલિસ્તાનના હથિયાર છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગુજરાત ખાલિસ્તાન બની જશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પંજાબની આઝાદી સુધી અહીં એવો પણ ઈમેલ કરવામાં આવ્યો છે. હવે કોના દ્વારા મેલ કરવામાં આવ્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે સાથે જે સ્કૂલોને મેલ મળ્યા છે ત્યાં તમામ સ્કૂલોને ખાલી કરાવી દેવાઈને અને ડોગ સ્ક્વોડ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.